પદ્મા સોંગ અત્યારે એક પછી એક કલાકાર પોતાના સૂરમાં ગાવા લાગ્યા છે. તો કોઈક કલાકારનો વિરોધ થાય છે તો કોઈક કલાકારના વખાણ થાય છે. એવી જ રીતે આપણા ટીમલીના બાદશાહ જેને એકથી એક સળિયાતા ડીજે આલ્બમ ટીમલી આલ્બમ આપેલા છે એવા કમલેશભાઈ બારોટ, જેને આપણે ઓળખીએ છીએ આદિવાસી વિસ્તારના. તો તે વધારે આદિવાસી સોંગ બનાવતા હોય છે. આખરે તે મામા મારી પદ્માને કહેજો તે સોંગ જ્યારથી પંકજ મિસ્ત્રીએ ગાયું છે ત્યારથી આખા ગુજરાતમાં અવનવા કલાકારો તે ગીતને કોઈ પણ લાઈવ પ્રોગ્રામ હોય કે ડાયરો હોય ત્યાં રજૂ કરે છે. તો આખરે કમલેશભાઈ બારોટે આ ગીતને રજૂ કર્યું હતું ને દર્શકોએ પણ આ ગીતને સારું માન્યું હતું. જે શરૂઆતમાં કમલેશ બારોટ જે સૂર રેલે છે તે બહુ સુપર લાગ્યું હતું બધાને. તમને કેવું લાગે છે તે પણ કમેન્ટમાં જણાવજો, કારણ કે અગાઉ આપણે એક વિડીયો બેનનો હતો તે પણ એક વાયરલ થયો હતો, તે પણ તમે જોયો ન હોય તો જોઈ લેજો. કેમ કે કહેવાય છે કે પદ્મા સોંગનો સૂર, અવાજ અને સંગીત એક એવું છે કે જે અંદરની આત્માને પોષે છે અને ટચ કરી જાય છે. તો તમારું શું કહેવું છે કે કમલેશ બારોટનું આ સાઈડમાં થોડુંક સોંગ સાંભળી લો. મામા મારી પદ્માને કેજો મારા જાજેરા જુહાર, અધૂરી રહેશે મારી પ્રીતડી રે માણારા હે અધૂરી. તો મિત્રો આ ગીત કમલેશ બારોટનું તમને કેવું લાગ્યું છે? શું પંકજ મિસ્ત્રીથી પણ સરસ છે કે પંકજ મિસ્ત્રી આરે તો કોઈ કલાકારે આ ગીતને ગાયું જ નથી? તમારું મંતવ્ય જરૂર ને જરૂર આપજો. અને ખાસ કરીને જો આ ચેનલમાં નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવી જ માહિતી અને આવા જ લોંગ વિડીયો માટે આપણી ચેનલ પ્રખ્યાત છે. તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરી નાખજો. તો મળશું એક નવા વિડીયો સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી જય માતાજી.